ઉનાળાની રજાઓ શરૂ થઈ હતી. વિહાન તેની બા તારાબાના જૂના ઘરે રહેવા આવ્યો હતો. ઘરની આસપાસ મોટા આંબાના ઝાડ હતા અને સાંજ પડતા જ પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. બા ઘરના ઉંબરે ઊભા રહીને વિહાનની રાહ જોતા હતા. રાત્રે જમ્યા પછી તારાબા હિંડોળા પર બેઠા. તેમણે વિહાનને પોતાની પાસે બોલાવ્યો અને ધીમા અવાજે કહ્યું, વિહાન, આ ઘર સામાન્ય નથી. જ્યારે આખું ગામ સૂઈ જાય છે ત્યારે અહીં એક જાદુઈ દુનિયા જાગે છે. વિહાનને ખૂબ જ ઉત્તેજના થઈ. તેણે પૂછ્યું, બા, આપણે તે જાદુ જોઈ શકીએ? તારાબા તેને ઉપરના માળે લઈ ગયા. ત્યાં એક અંધાર્યો રૂમ હતો જ્યાં એક જૂની અને ભારે લોખંડની પેટી પડી હતી. વિહાને ડરતા ડરતા પેટીની ધૂળ સાફ કરી. તારાબાએ પેટીની ચાવી ફેરવી અને જેવું તેનું ઢાંકણું ખોલ્યું, આખો રૂમ દૂધિયા સફેદ પ્રકાશથી ભરાઈ ગયો. પેટીમાંથી હજારો નાના નાના ચમકતા પરપોટા બહાર આવવા લાગ્યા. વિહાન અને તારાબા આશ્ચર્યથી તે જોઈ રહ્યા. અચાનક રૂમની છત ગાયબ થઈ ગઈ અને આખું આકાશ નીચે ઉતરી આવ્યું હોય તેવું લાગ્યું. વિહાનના પગ જમીનથી અદ્ધર થયા. તે હવામાં તરવા લાગ્યો અને તેની આસપાસ નાના નક્ષત્રો ફરવા લાગ્યા. પેટીમાંથી કાગળના બનાવેલા પક્ષીઓ અને પ્રાણીઓ બહાર આવવા લાગ્યા. તે બધા હવામાં જીવંત થઈને ફરતા હતા. તારાબાએ પોતાનો હાથ લંબાવ્યો અને કાગળનો એક સુંદર મોર તેમના હાથ પર આવીને બેસી ગયો. વિહાન અને તારાબા હવે હવામાં નાચવા લાગ્યા. રૂમની બધી જૂની વસ્તુઓ પણ સંગીત વગાડવા લાગી. જૂની ઘડિયાળમાંથી મધુર ગીત સંભળાવા લાગ્યું. જાણે સમય થોભી ગયો હતો અને માત્ર જાદુ જ બાકી હતો. વિહાન એક મોટા વાદળ જેવા પલંગ પર બેસી ગયો. તેણે જોયું કે પેટીમાંથી નીકળેલા જાદુએ આખા ઘરને એક મહેલમાં ફેરવી દીધું હતું. તેણે તારાઓને પકડીને એક થેલીમાં ભરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સવારનો આછો પ્રકાશ દેખાવા લાગ્યો. તારાબાએ વિહાનના માથે હાથ ફેરવ્યો. જાદુઈ પક્ષીઓ પાછા પેટીમાં જવા લાગ્યા અને આકાશ ફરીથી છત બની ગયું. બાએ વિહાનને પ્રેમથી પથારીમાં સુવડાવ્યો. સવારે જ્યારે વિહાન જાગ્યો ત્યારે સૂરજદાદા આકાશમાં તેજસ્વી ચમકતા હતા. તેને લાગ્યું કે રાત્રે જે જોયું તે માત્ર એક સપનું હતું. પણ જેવું તેણે ઓશીકું હટાવ્યું ત્યાં રાત્રિના જાદુઈ પક્ષીનું એક સોનેરી પીંછું ચમકતું હતું.